આજે આપણે માં મોગલ માના સાનિધ્યમાં આવી ગયા છીએ, એ કબરાવ ધામ છે ત્યાં. અને આજે આપણે માં મોગલ માના દર્શન કરીશું. અહીંયા આવવા માટે તમારે ગમે તે સ્થળેથી આવવું હોય તો પહેલાં ભચાઉ આવવું પડશે. ભચાઉની અંદર તમને રેલવે સ્ટેશન પણ છે, બસ સ્ટેન્ડ પણ છે. તો ગમે તે ગુજરાતના ખૂણેથી તમને ત્યાંની બસ મળી જશે. અને રેલવે સ્ટેશનની અંદર તમને ટ્રેન ગમે ત્યાંથી મળી જશે. અને ત્યાંથી પછી તમારે કબરાવ આવવું હોય તો 50 રૂપિયા રિક્ષાના લે છે અને કબરાવ તમને મૂકી જશે. તો આપણે હવે માં મોગલમાના દર્શન કરીશું. આ જે કચ્છમાં આવેલું કબરાવ ધામ છે માં મોગલમાનું, અને માં મોગલમાના દર્શન આપણે કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે બહારનો વ્યૂ છે, બહારનું પાર્કિંગ છે. હવે આપણે ધીમે ધીમે કરીને અંદર જઈ રહ્યા છીએ, માં મોગલમાના દર્શન કરીશું. અને માતાજીના સાનિધ્યમાં આપણે જય માં મોગલમાં લખશું. આપણી ચેનલ સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે માતાજીના દરબારમાં ધીમે ધીમે અંદર જઈ રહ્યા છીએ, માં મોગલમાના દર્શન કરીશું. અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે એન્ટ્રી ગેટ છે. આપણે અહીંથી માતાજીના મંદિરની અંદર એન્ટ્રી કરીશું. હવે આપણે આગળ જશું અને તમે જે જોઈ રહ્યા છો તે ડાબા હાથ ઉપર માતાજીની પ્રસાદી મળે છે, અન્નક્ષેત્ર છે. અને માતાજીની પ્રસાદી લેવી હોય તો ત્યાં ચાલુ જ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો સામે તે માતાજીનું મંદિર છે. આ બાજુના વિભાગમાં તમે જે જોઈ રહ્યા છો સામે ત્યાં અન્નક્ષેત્ર છે, માતાજીની પ્રસાદી આપવામાં આવે છે. તો આપણે કબરાવ ધામમાં ગમે ત્યારે જઈએ તો માં મોગલમાની પ્રસાદી અચૂક લેજો. હવે આપણે આગળ જોતા રહીશું અને પછી માતાજીના મંદિરનો બહારથી વ્યૂ લેશું અને આપણે બહારથી જોશું. સવારના લગભગ 7 વાગ્યા છે. આપણે અહીંયા 7 વાગે પૂગી ગયા છીએ માતાજીના મંદિરે. આપણે પહેલાં ભચાઉ આવ્યા હતા, ત્યાંથી કબરાવ ધામ આવ્યા અને અહીંયા આપણે માના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે આરતીનો ટાઈમ થઈ ગયો છે, માતાજીની આરતી પણ થશે. અને અંદર ભાવિકો અંદર બધા બેસી ગયા છે અને માતાજીની આરતી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. માં મોગલમાના મંદિરનું અંદરનો સીન લેવા નથી દેતા, જેથી કરીને આપણે બહારનો વ્યૂ જ લઈ શકીએ છીએ. તમે જે જોઈ રહ્યા છો તે કબરાવ ધામ કંઈક આ રીતનું છે, માતાજીનું મંદિર. અને અહીંયા આવો તો ગમે ત્યારે માતાજીના મંદિર તમને દર્શન થઈ જશે. તમે જે જોઈ રહ્યા છો તે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે જે જોઈ રહ્યા છો તે માતાજીનું મંદિર છે. અહીંથી માતાજીના મંદિરની અંદર જવાનો રસ્તો છે. અને અંદર તમે જે જોઈ રહ્યા છો તે ભાવિકો અંદર બેઠા છે ઘણા બધા, અને માતાજીની આરતી થવાની છે. એટલે તો આપણે હવે માતાજીની આરતી થવાની છે તો આપણે ત્યાં પણ જશું. અને આ બાજુના રોડ ઉપર માતાજીની ચૂંદડી અને નારિયેળ, શ્રીફળ બધું અહીંયા મળે છે, દુકાનો છે. એ પણ એક વખત જોવાલાયક છે. તો બધાને જય માતાજી. અને આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. જય માં મોગલ.